રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અને રણછોડ દાસ આશ્રમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અને રણછોડ દાસ આશ્રમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડ દાસ આશ્રમ અને ડોક્ટર દ્વારા આંખના દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. ત્યારબાદ દર્દીના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા. કેમ્પના આજના ભોજન પ્રસાદ તથા કેમ્પના મુખ્ય દાતા ગૌ ભક્ત વલ્લભ બાપા માકડિયાના ગૌ ભક્ત પુત્ર વડચોક ગૌ સેવા સમાજના પૂર્વ પ્રમુખ ગૌલકવાસી સુરેશભાઈ માકડિયાના સ્મરણાર્થે તેમના પરિવાર એનિમલ હોસ્ટેલ ગૌશાળાના પ્રમુખ પિયુષભાઈ માકડિયા, નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ધવલભાઈ માકડિયાના સહયોગથી કેમ્પ યોજાયો. આવેલ દરેક દર્દીઓને ભોજન પ્રસાદ માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્રના રસોડે દાતાશ્રીના સહયોગથી ભોજન પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવે. કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા સભ્ય કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા. કેમ્પનું સંચાલન માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્રના સંસ્થાપક લાલજીભાઈ રાઠોડ, સંજયભાઈ માકડિયા, કેશુબાપા સિનોજિયા, અસ્મિતાબેન મુરાણી, રમેશભાઈ આહુજા, ધામેચા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા. કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી આ કેમ્પસમાં ખાસ ઉપસ્થિત રહેલા ડોક્ટરો દ્વારા સેવાઓ આપી હતી. આજે કેમ્પ જે રાખેલ છે એમાં નાના ભાઈના સ્મરણાર્થે રાખેલ છે. આંખોનો કેમ્પ વ્યવસ્થા રાખેલ છે. તો અને આ માનવ સેવા ટ્રસ્ટ 25 વર્ષથી આ કન્ટિન્યુ કામગીરી કાર્યરત છે. એમાં દુખિયાઓને ભોજન જે ગરીબમાં નજરિયાત માણસો હોય જમવા માટેનું અને જીવન ક્લાસીસ આ સિવાયના ઘરોનું નિદાન કેમ્પ આ બધું કરવાનું આયોજન કર્યું છે. એમાં સંજયભાઈ દાતા સંજય બાકડિયા, શિવજી બાપા, બાબરિયા સાહેબ આ બધાનો ખૂબ સહયોગ છે. વિપુલ ધમેશાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.